નમસ્કાર, હું શ્રી કૃષ્ણ મહંત, ફ્રી લાઈફ સર્વિસીસ, ઓલ ટાઈપ ઇન્વેસ્ટમેન્ટ, ઓલ ટાઈપ ઇન્સ્યોરન્સ, ઓલ ટાઈપ લોનમાં અને ઓલ ટાઈપ એજ્યુકેશનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છે જે આપણા સૌના જીવનનો એક મહત્વનો ભાગ છે. ક્યારે વિચાર્યું છે કે અચાનક કોઈ મોટી બીમારી આવે અને હોસ્પિટલના ખર્ચા લાખોમાં પહોંચી જાય તો શું કરવું? આ પરિસ્થિતિમાં પૈસાની ચિંતા કેટલી વધારી દે? પરંતુ જો હું કહું કે આ ચિંતામાંથી બહાર નીકળવાનો એક રસ્તો છે તો હા, હું વાત કરી રહ્યો છું મેડિક્લેમ પોલિસી વિશે. મેડિક્લેમ ઇન્સ્યોરન્સ એટલે સ્વાસ્થ્ય વીમો, જે તમને અને તમારા પરિવારને મેડિકલ ઇમરજન્સી વખતે આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. આ વિડીયોમાં આપણે મેડિક્લેમ શું છે, તે કેવી રીતે કામ કરે છે અને આપણા માટે યોગ્ય પોલિસી કેવી રીતે પસંદ કરવી, તે બધું જ સરળ ગુજરાતી ભાષામાં સમજીશું. ચલો શરૂઆત કરીએ. આજકાલની ઝડપી અને અનિશ્ચિત જીવનશૈલીમાં મેડિક્લેમ પોલિસી લેવી ખૂબ જ જરૂરી છે. મેડિક્લેમ પોલિસી માત્ર એક ખર્ચ નથી, પરંતુ તમે અને તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે એક સુરક્ષિત રોકાણ છે. મેડિક્લેમ પોલિસી લેવાના મુખ્ય કારણો: આર્થિક સુરક્ષા. અચાનક આવતી કોઈ પણ બીમારી કે અકસ્માતનો ખર્ચ ખૂબ મોટો હોઈ શકે છે. હોસ્પિટલના ખર્ચાઓ, દવાઓ, ટેસ્ટ અને સર્જરીનો ખર્ચ લાખોમાં પહોંચી શકે છે. જો તમારી પાસે મેડિક્લેમ પોલિસી હોય તો આ તમામ ખર્ચાઓ વીમા કંપની દ્વારા ચૂકવવામાં આવે છે. આનાથી તમારી બચત પર કોઈ બોજ આવતો નથી અને તમે આર્થિક સુરક્ષિત રહો છો. મોંઘી સારવાર સામે રક્ષણ. આધુનિક તબીબી ટેકનોલોજી અને સારવાર મોંઘી થતી જાય છે. કેન્સર, હૃદયરોગ અથવા અન્ય ગંભીર બીમારીઓની સારવારનો ખર્ચ સામાન્ય માણસના બજેટની બહાર હોય છે. મેડિક્લેમ પોલિસી આ મોંઘી સારવાર સામે રક્ષણ આપે છે, જેથી તમે શ્રેષ્ઠ સારવાર મેળવી શકો છો. ટેક્સ બેનિફિટ. ભારતમાં મેડિક્લેમ પોલિસી પર ચૂકવવામાં આવતા પ્રીમિયમ ઉપર આવકવેરા કાયદાની કલમ 80D હેઠળ ટેક્સનો લાભ મળે છે. આનાથી તમારા ટેક્સની બચત થાય છે. કવરેજ અને લાભો. પોલિસીમાં કયા કયા રોગો અને સારવાર આવરી લેવાય છે? દાખલા તરીકે COVID-19, ગંભીર બીમારીઓ, માનસિક રોગ વગેરે. શું આ પોલિસીમાં પ્રી હોસ્પિટલાઇઝેશન અને પોસ્ટ હોસ્પિટલાઇઝેશન ખર્ચ આવરી લેવામાં આવે છે? શું ઓર્ગન ડોનરના ખર્ચનો સમાવેશ થાય છે? ડે કેર ટ્રીટમેન્ટ એટલે કે 24 કલાકથી ઓછી હોસ્પિટલાઇઝેશનનો સમાવેશ થાય છે કે કેમ? શું પોલિસીમાં ડોમિસાઇલરી હોસ્પિટલાઇઝેશન ઘરે સારવારનો સમાવેશ થાય છે? શું મેટર્નિટી એટલે કે પ્રસૂતિ અને નવજાત શિશુના ખર્ચનો સમાવેશ થાય છે? પોલિસી શરૂ થયા બાદ કેટલા સમય પછી બીમારીઓ માટે ક્લેમ કરી શકાય? સામાન્ય રીતે દરેક કંપનીમાં 30 દિવસનો વેઇટિંગ પીરિયડ હોય છે, પરંતુ જાણી લેવું હિતાવહ છે. પૂર્વ અસ્તિત્વમાં રહેલી બીમારીઓ એટલે કે જેને કહેવાય છે પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ માટે વેઇટિંગ પીરિયડ કેટલો છે, તે જાણી લેવું જોઈએ. શું કોઈ સબલિમિટ છે? શું રૂમના ભાડા પર કોઈ મર્યાદા છે? દાખલા તરીકે રૂમ ભાડા પર વીમાની રકમના 1%, 5 લાખનો વીમો હોય તો 5,000, 2 લાખનો વીમો હોય તો 2,000, એવી રીતે. આ સબલિમિટ જાણવી જરૂરી છે. શું અન્ય કોઈ ખર્ચ, દાખલા તરીકે આઈસીયુ ચાર્જ, સર્જન ફી પર કોઈ મર્યાદા છે ખરી? કોપેમેન્ટ છે. શું ક્લેમની રકમનો અમુક ટકા હિસ્સો ગ્રાહકે પોતે ચૂકવવો પડશે અને જો હા, તો કેટલા ટકા? નો ક્લેમ બોનસ. જો હું 1 વર્ષમાં ક્લેમ ન કરું તો શું મને કોઈ બોનસ મળશે અને તે કઈ રીતે કામ કરશે? પોલિસીમાં પ્રીમિયમ કેટલું છે? ઉંમર વધવાની સાથે શું પ્રીમિયમમાં શું ફેરફાર થશે? શું પોલિસીને આજીવન રિન્યુ કરી શકાશે? જો હું પ્રીમિયમ ભરવાનું ચૂકી જાઉં તો શું થશે? હોસ્પિટલ નેટવર્ક અને ક્લેમ પ્રક્રિયા. વીમા કંપનીના નેટવર્કમાં કઈ કઈ હોસ્પિટલોનો સમાવેશ થાય છે? મારા શહેર વિસ્તારની કઈ હોસ્પિટલમાં કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે? જો હું નોન નેટવર્ક હોસ્પિટલમાં સારવાર લઉં, એટલે કે જ્યાં મને કેશલેસ ફેસિલિટી મળવાની નથી, તો તેની ક્લેમની પ્રોસેસ પ્રક્રિયા કેવી રહેશે? ક્લેમ સેટલમેન્ટ માટે કેટલો સમય લાગે છે? ઇમરજન્સીના સમયમાં કોને સંપર્ક કરવાનો? કેટલાક રમૂજી પ્રશ્નો ગ્રાહકો પૂછે છે, જેવા કે શું મેડિક્લેમ પોલિસીમાં બોડી ચેકઅપના પૈસા મળે?
શું મેડિક્લેમ પોલિસીમાં ભરેલા પ્રીમિયમના પૈસા પાછા મળે એવી કોઈ પોલિસી છે? બીમારી કે ઓપરેશન ના આવે તો પૈસા પડી ગયા ને, ક્લેમ આવે તો ક્લેમ કરતાં વધારે રકમ મળે? શું 2 મેડિક્લેમ પોલિસી હોય તો 2 જગ્યાએ ક્લેમ કરી પૈસા મળી શકે? મેડિક્લેમ પોલિસીથી પૈસા કમાઈ શકાય? જો તમારે આવા પ્રશ્નોના જવાબો જાણવા છે તો આજે જ અમારો સંપર્ક વોટ્સઅપ નીચે જણાવેલા વોટ્સઅપ નંબર ઉપર માત્ર મેડિક્લેમ ટાઈપ કરી અમને વોટ્સઅપ મેસેજ કરશો. અમે તમારો સામેથી સંપર્ક કરીશું. ધન્યવાદ. થેન્ક યુ.